એટલા પૈસામાં તમારું કામ થઈ જશે હો. આજે તો મોડું થઈ ગયું છે, હું તો આવા રાખવી પડશે મારે હવે. એ સાંભળો, હા બોલ. મેં જમવાનું બનાવી નાખ્યું છે, તમે જમી લેજો. હા ખાઈ લઈશ. તમારે તો કઈ કરવાનું નથી, મારે બહારનું સંભાળવાનું, ઘરનું સંભાળવાનું, બધું કરવાનું, તમારે બેઠું જ રહેવાનું. ક્યાં સુધી તમે આમ નામ બેઠા રહેશો, હું તો હેરાન થઈ ગઈશ તમારાથી. જવા દો, તમારી યાર કોણ લપ કરે, જમવું હોય તો જમી લેજો, હું હવે જાઉં છું હવે. એટલા બધા પૈસા છે, આ તો મારું કામ થઈ જશે હો. બધું કામ મારું થઈ જશે. પછી આવશે ને એટલે પૈસા પાછા મૂકી જઈશ. એ સાંભળો, એ તમને કહું છું સાંભળો. હું સવારથી સાંજ સુધી પડ્યા રહ્યો છો ખાટલામાં. આમ મને હું થાકી પાકી આવી છું, પાણીનું પૂછતા નથી. હજી આટલું બધું સાંભળાવું છું તો હજી પડ્યું જ રહેવાનું છે. હજી પાણી લેવાય નથી જાતા. જાઓ, ઊભા થાવ, મારી હાટુ પાણી લઈ આવો. હું કમાઈને લાવતો હતો તો હું થોડોક બોલતો હતો. કેવી બાઈ છે. આલ્યા પાણી. આટલી ખબર તમને નથી પડતી કે પાણી પીવા હાટુ ગ્લાસ તો લેતો હોઉં એમ. આખો દી તમારે બેઠા બેઠા દિમાગ તમારો ખાલી થઈ ગયો લાગે છે કા? હવે મારી સામું શું જોવો છો? જાઓ ને કબાટમાં પૈસા મૂક્યા છે, લેતા મારે લાઈટ બિલ ભરવા જવું છે. મેં તો પૈસા કાઢીને લઈ લીધા છે, હવે કાઢીશ ક્યાંથી? અને પૈસા નહીં આપું ને તો મારો જીવ ખાઈ જશે. કેટલી વાર લગાડી પૈસા ગોતવામાં. ન્યા જ મૂક્યા હતા કબાટમાં પૈસા, એટલી બધી વાર લાગે ગોતવામાં? ગોતો હરખી રીતે ન્યા જ પડ્યા છે. આમાં તો પૈસા નથી. આખો દિવસ તમે એકલા ઘરે હતા ને તમારી ભારતા જ ને પૈસા મૂક્યા હતા, તો ત્યાંથી પૈસા જાય ક્યાં ઈ કયો મને. ફટાફટ કયો, મને જવાબ આપો હાલો. કયો ફટાફટ. મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ છે તમારી જેવા માણસ હારે લગ્ન કરીને. એ સાંભળો તો, આ શું છે ટીવી જેવી વસ્તુ? અહીં આવો તો. હા એ ટીવી જ છે. કાલ હું જોઈ આવ્યો હતો ને ટીવી, એ આજ આવી ગયું છે. ટીવી લેવા પૈસા ક્યાંથી કાઢ્યા? તમે મારા પૈસા આપી નાખ્યા કે હું? હા એ મેં તારા પૈસા જ વાપર્યા છે, પણ બધા પૈસા મેં નથી વાપર્યા. મેં દૂધનું બિલ, લાઇટ બિલ ને બધું ઘરના બધા બિલ છે ને મેં ચૂકવી દીધા છે. જે પૈસા વધ્યા હતા કે નહીં એના હું ટીવી લાવ્યો છું. ટીવી મેં થોડાક પૈસા ભરીને હપ્તે લીધું છે મેં. હવે ક્યાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે ટીવીના હપ્તા છે ને બધા હું ભરીશ. હવે હું કામે કરી ગયો છું. તમારે ટીવી લેવાની જરૂર શું પડી? તમને કીધું કોને? તું ઘણી વાર એમ તો કહેતી હતી કે ટીવી બગડી ગયું છે ને ઘરમાં કઈ ધ્યાન નથી દેતા. એટલે મને એવો વિચાર આવ્યો કે હવે પૈસા વધ્યા છે ને તો હું થોડાક પૈસા ભરીને ટીવી લઈ આવું. હું કામે ચડી ગયો છું એટલે હું હવે હપ્તા ભર્યા રાખીશ. કાલ મેં તમને એટલું બધું સંભળાયું તોય તમે મારી સાથે ટીવી લઈ આવ્યા, તમને ગુસ્સો ન આવ્યો? તારી વાત સાચી જ હતી કે હું કઈ ઘરમાં કામ કરતો નહીં ને બે પૈસા કમાઈને લાવતો નહીં. અને તું ઘણી વાર ગુસ્સામાં બોલી નાખતી હતી. એમાં કઈ ખોટું નથી ગઈ. ઘરમાં તું જ પૂરું કરતી હતી કે એમાં મેં કઈ ખોટું નથી લગાડ્યું. ભાઈ કાંઈ વાંધો નહીં, હવે આપણે ટીવી ફિટ કરવા જઈએ. મેં ફોન કરી દીધો છે. એ ભાઈ આવે જ છે. હા,